હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે બનાવીશું કાળઝાળ ગરમીમાં એકદમ સરસ માજા અને ફ્રૂટીની મજા લેવાની કોને ના ગમે। તો આપણે માજા અને ફ્રૂટીની જે બહાર મળે છે એવું સરસ જ આપણે ઘેર કઈ રીતે બનાવી શકીએ છીએ તે આપણે જોઈ લઈએ। તો અહીં આગળ મેં એક કાચી કેરી અને એક પાકી કેરી લઈ લીધી છે મિત્રો, અને ઘરે ખૂબ જ સરસ રીતે અને સિમ્પલ રીતે માજા અને ફ્રૂટી જેવો જ ટેસ્ટ તમે ઘરે બનાવી શકો છો। તો સૌથી પહેલાં આ કાચી કેરીને મેં એની છાલ જે છે એને ઉતારી લીધી છે અને છાલ નીકાળી દેવાની છે। એવી જ રીતે પાકી કેરીની પણ છાલ નીકાળી લેવાની છે। ધોઈને બરોબર રીતે આપણે એને મિત્રો લૂછી લેવાની છે, એમાં પાણી બિલકુલ ના રહેવું જોઈએ। હવે આપણી કાચી કેરી ને પાકી કેરી જે છે અહીં આગળ મેં છોલીને તૈયાર કરી લીધી છે મિત્રો। હવે આપણે અહીં આગળ પાકી કેરીને એના ટુકડા કરી લઈશું। આ પાકી કેરી છે મિત્રો છે, તમે ગમે તે લઈ શકો છો, બદામ કેરી પણ લઈ શકો છો, એની જગ્યાએ કોઈ પણ કેરી લઈ શકો છો। અને અહીં આગળ મેં કાચી કેરી પણ લીધેલી છે મિત્રો। અહીં આપણે કાચી કેરી જે છે એનું પ્રમાણ આપણે પાકી કેરીથી અડધું રાખીશું, કારણ કે કાચી કેરી જે છે ખાટી હોય છે, અને જો વધુ પ્રમાણમાં ખાટી હોય તો તમે થોડાક જ ટુકડા તમારે આની અંદર નાખવાના છે મિત્રો। હવે જે આપણે શું કરીશું કે મિક્સરની જાર લઈ લેવાની છે મિત્રો, અને એની અંદર આપણે પાકી કેરી જે સમારીને રાખી હતી એ નાખી દેવાની છે, અને કાચી કેરી પણ કાચી કેરીના ટુકડા પણ નાખી દઈશું। હવે અહીંયા આગળ આપણે 3 થી 4 ચમચી જેટલી ખાંડ નાખીશું મિત્રો। તમને વધારે ગમતું હોય તો તમે 4 થી 5 ચમચી પણ નાખી શકો છો, પણ 3 ચમચી ઇનફ છે। 3 ચમચીથી એકદમ ઘડી આપણી સરસ માજા અને ફ્રૂટી બની જશે। હવે આની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણો કલર તમે જોઈ શકો છો, કેટલો સરસ યલો કલર, આપણો પીળો કલર આવી ગયો છે। અત્યારે તો આપણે ખાવાનું મન થઈ જાય એવી રીતે આ જે પેસ્ટ છે એકદમ સરસ જાડી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો તમને હું નજીકથી પણ બતાવું છું કે એકદમ શ્રીખંડ જેવી આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક પેન લેવાનું છે, મતલબ કોઈ પણ કઢાઈ પણ તમે લઈ શકો છો મિત્રો। એની અંદર આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી કાચી કેરી અને પાકી કેરીની, એને આપણે બરોબર રીતે ગરમ કરી લઈશું। એમાં મેં થોડુંક પાણી અંદર ઉમેરી દીધું છે મિત્રો। તો થોડુંક પાણી નાખીને અહીંયા આગળ આપણે બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એનો કલર જે છે મિત્રો ધીમે ધીમે થોડો બદલાવા લાગશે, તમારે સમજી જવાનું કે આપણી કેરીનો જે ઉકળીને કેરીનો જે પલ્પ છે એ બનીને તૈયાર થઈ ગયો છે। અને આ પલ્પ તમે મિત્રો 5 થી 10 દિવસ સુધી તો તમે રાખી શકો છો મિત્રો, કમસે કમ। પણ મહિના સુધી કે 2 મહિના સુધી તમારે રાખવું હોય તો આની અંદર વિનેગર નાખી દેશો તો એકદમ સરસ રીતે ફ્રીજમાં રહી શકે છે। હવે મિત્રો આ પલ્પ જે છે બનીને તૈયાર થઈ ગયો છે, આની અંદર મેં 1 લીટર પાણી નાખી દીધું છે, અને પાણી નાખ્યા પછી આપણે બરોબર રીતે ચમચાથી હલાવી દઈશું। અને મિત્રો આપણી માજા અને ફ્રૂટી તમે જે નામ આપવું હોય આપી શકો છો। ઘરે જ આપણી માજા અને ફ્રૂટી બનીને તૈયાર થઈ જાય છે, અને ખૂબ જ સરસ લાગે છે। નાના છોકરાઓથી લઈને મોટાને બધાને જ બહુ જ ભાવશે એવું આપણું આ જે માજા અને ફ્રૂટી ડ્રિંક છે એ ઘરે બનાવીને આપણે આ કાળઝાળ ગરમીની અંદર ખાવાની મતલબ પીવાની બહુ જ મજા આવી જાય એવું આપણું સરસ મજાનું પીણું તૈયાર થઈ ગયું છે। હવે હું ફ્રીજમાં મૂકી દઈશ, આને મેં અડધો કલાક ફ્રીજમાં મૂકી દીધું હતું, અને એકદમ સરસ જ આપણી એકદમ ઠંડુ માઝા બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રૂટી। અને એનાથી પણ ચિલ્ડ કરવા માટે મેં અહીંયા આગળ બરફના ટુકડા નાખ્યા છે। બિલકુલ ઓપ્શનલ છે, તમને બહુ ઠંડુ ના જોતું હોય તો તમે બરફના ટુકડા ના નાખતા મિત્રો। તો અહીં આગળ બરોબર રીતે તમે કલર અને ટેક્સચર પણ તમે જોઈ શકો છો મિત્રો કે કેટલું સરસ જ આપણું જે ફ્રૂટી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે હું અહીંયા આગળ એને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશ, અને મિત્રો તમે હું ગેરંટી આપું છું એકવાર તમે બનાવશો ને તો બહારથી લાવીને પીવાનું ભૂલી જશો, એટલી સરસ આપણી માજા બનીને ઘરે જ તૈયાર થાય છે। તો હવે હું બધા જ ગ્લાસની અંદર આ ફ્રૂટીને નીકાળી લઉં છું। અને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી વિડીયોને લાઈક કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને ખાસ તમને આવી જ સરસ રેસીપીઓ મારી ચેનલ પર મળતી રહેશે। તો મિત્રો આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો, બહુ જ સરસ લાગશે, ગેરંટી સાથે કહું છું, એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। મળીએ બીજા વિડીયોમાં।